વચનામ પાન 290, પત્રાંક 255, મુંબઈ અષાઢ સુદ 13, સંમત 1947. આ પત્ર સૌભાગભાઈ ઉપર છે. એમાં કૃપાલદેવ લખે છે, ઓમ સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છો પરમાનંદજી. કૃપાલદેવે પહેલા તો ઓમ લખીને પંચ પરમેષ્ઠીનું સંક્ષેપમાં સ્વરૂપ કહ્યું. ઓમ એક અક્ષરીયો મંત્ર છે. બધા ધર્મો ઓમને માને, જેમ જૈન પણ ઓમમાં પંચ પરમેષ્ઠીનો સમાવેશ કરે છે. હરિહંતનો અશરીરી સિદ્ધ ભગવાન એનો પણ આચાર્યનો આ, ઉપાધ્યાયનો ઉ અને મુનિનો મ. ઓમ પ્લસ આ પ્લસ ઉ પ્લસ મ, ઓમ શબ્દ બને છે. એમાં પાંચેય પરમેષ્ઠી સમાન. એટલે અહીંયા ભોયરામાં કૃપાલયની મૂર્તિની પાસે ઓમકારની સ્થાપના છે. ઓમ પંચ પરમેષ્ઠીનું એક અક્ષરમાં સ્વરૂપ સમાઈ ગયું. ઓમ સુખના સિંધુ શ્રી સહજાનંદજી. સુખના સિંધુ, સિંધુ એટલે સમુદ્ર, સુખનો સમુદ્ર. સુખના સિંધુ શ્રી સહજાનંદજી એટલે સહજ આત્માના આનંદમાં રમનારા એવા જ્ઞાની પુરુષો તે સુખના સમુદ્ર રૂપ છે. સ્વરૂપ સહજાનંદમાં રમે એ સુખના સિંધુ. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કે જગવંદજી. કેમ કે આત્માનું સુખ છે તે અનંતું છે. ઇન્દ્રિય સુખ એના આગળ તુચ્છ છે, એની કોઈ ગણતરી નથી. અને આત્માનું સુખ સહજ સ્વભાવ છે, આત્મામાંથી જ બહાર આવે. એ કંઈ પૌદ્ગલિક બાહ્ય વસ્તુની એમાં જરૂર નથી. એટલે સુખના સિંધુ, જેને પોતાના સહજાત્મ સ્વરૂપનું જ્ઞાન થયું, એ સહજાત્માના આનંદમાં અનંત સુખ જે જ્ઞાનીઓ ભોગવે, એટલે જ્ઞાનીઓ કેવા છે? સુખના સિંધુ. શ્રી, શ્રી એટલે આત્મલક્ષ્મી. આમ બાહ્ય શ્રીનો તો ભૌતિક લક્ષ્મીનો એનો અર્થ કરે, અહીંયા આત્માની લક્ષ્મી. એવા આત્મલક્ષ્મીથી યુક્ત સહજ આત્માનંદમાં રમનારા એવા જ્ઞાની પુરુષો સુખના સિંધુ જેવા છે, સમુદ્ર જેવા છે. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કે જગવંદજી. જગ જીવન, જ્ઞાની પુરુષો જગતના જીવનના આધાર છે. એને સાચું માર્ગદર્શન આપનારા જ્ઞાની ગુરુ છે. એમ તો ભગવાન તીર્થંકરો છે મૂળ તો, પણ એ તો 24 જ હોય. અને કાળ તો એ કોડાકોડી સાગરોપમાં માત્ર 24 તીર્થંકર થાય. એટલે એકને બીજા તીર્થંકર વચ્ચે અસંખ્યાત વર્ષો પણ વ્યતીત થયેલા છે. પહેલા ભગવાન ઋષભદેવ અને બીજા અજીતનાથ વચ્ચે તો કેટલો અંતર? અસંખ્યાત વર્ષો, કરોડોની અસંખ્યાત. તો પછી આ મોક્ષ માર્ગ કોણ ચલાવે? ગુરુ ચલાવે. નમો આર્યાણમ. તેથી આ માર્ગ ભગવાનનું કહેલું જ ગુરુ કહે, બીજું ન કહે. એટલે જગતના જીવોના પણ આધારરૂપ એ જ્ઞાની પુરુષો જ છે. જગ જીવન અને જગવંદજી. કેમ કે પાંચે પરમેષ્ઠીઓ પોતાના સહજાત્મ સ્વરૂપને પામેલા હોવાથી નમો નમો 5 વાર નવકારમાં કહ્યું. નમો હરિયંતાણ, નમો સિદ્ધાણ, નમો આર્યાણ, નમો ઉજ્જાયણ. કેમ કે પાંચે પરમેષ્ઠી પોતાના સહજાત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે. માટે જગવંદજી, જગતના જીવોને વંદન કરવા યોગ્ય છે. કેમ કે સહજ સ્વરૂપ એટલે શું? શુદ્ધ સ્વરૂપ. આત્માનું શુદ્ધ સ્વરૂપ એ સહજ સ્વરૂપ છે. અને એ પાંચે પરમેષ્ઠીઓ એ સ્વરૂપને પામેલા છે. ખરેખર નવકારમાં જેની ગણતરી છે એ બધા શુદ્ધ સ્વરૂપને પામેલા એવા પુરુષો જ એમાં ગણાય.
વેશધારીઓને એમાં ગણતરી નથી. પોતે માની બેસે એનું કોઈ કહી ન શકે, પણ ખરેખર નમસ્કાર કોને કરીએ છીએ? આપણે સ્વરૂપને કરીએ છીએ. જે પોતાના શુદ્ધ સ્વરૂપને પામી ગયા એવા જ્ઞાની પુરુષોને આપણા નમસ્કાર છે. તો સુખના સિંધુ શ્રી સહજાનંદજી જગજીવન કે જગવંદજી જગતના જીવોને વંદનીય માટે છે. વંદે નમો નમો 5 વાર એનાથી માટે કહ્યું કે પાંચેય પરમેશ્વરી પોતાના સહ સ્વરૂપને પામેલા પુરુષો છે માટે નમો. અને એસો પંચ નમુકારો સર્વ પાવપણાસો. આ પંચ પરમેશ્વરી ભગવંતને આપણા નમસ્કાર એ સર્વ પાપોને નાશ કરવા સમર્થ છે. મંગળાંચ સર્વેથી હવૈ મંગલમ. સર્વ મંગલિકમાં હવૈ એટલે પ્રાથમિક માંગલિક. માંગલિક એટલે આત્માનું કલ્યાણ કરતા છે. એવા જ્ઞાની પુરુષો તે સુખના સાગર છે. શરણાગતના સદા સુખ કંદજી. અને જે કંઈ એમનું શરણ લે એટલે એમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે તે સદા સુખ કંદજી એટલે શરણે આવનારને સદા સુખના જ આપનાર છે. જ્ઞાની પુરુષોની એક પણ આજ્ઞા એવી નથી કે જે આપને સંસારમાં લઈ જાય. બધી જ આજ્ઞા સંસારથી છોડાવવાની જ હોય ભગવંતની. કેમ કે છૂટેલા છે એટલે બધાનો એમનો જે ઉપદેશ છે તે બધાને સંસારના દુઃખથી છોડાવવા માટેનો જ હોય. એટલે શરણાગતના સદા સુખ કંદજી પરમ સ્નેહી છો પરમાનંદજી. વળી આપ કેવા છો ભગવાન? પરમ સ્નેહી, ખરા નિસ્વાર્થ સ્નેહી. ભગવાનને આપણા પછી કંઈ લેવું નથી. માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી ઉપદેશ આપે છે કે જેથી આ જીવોનું કલ્યાણ થાય એના માટે પરમ સ્નેહી છે, પણ નિસ્વાર્થી અને પરમાનંદજી. પરમ આનંદમાં સદા સ્થિત છે. એટલે કૃપાલદેવે આ જાણે આ સહજ સ્વરૂપને પાવેલા જ્ઞાની પુરુષો ભગવાનની સ્તુતિ કરી હોય એમાં આ પત્રના ઉપર 2 લીટીઓ લખી છે. સુખના સિંધુ શ્રી સહજાનંદજી જગજીવન કે જગવંદજી શરણાગતના સદા સુખ કંદજી પરમ સ્નેહી છો. પરમ સ્નેહી છો. ભગવાનને કોઈ પ્રત્યે નથી રાગ, નથી દ્વેષ. આખા જગતના સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ છે. એમને બધા જ પોતાના પાસે, કેમ કે એમની આત્મદ્રષ્ટિ છે, એ બધામાં આત્મા જુએ છે. માટે સર્વ જગતના જીવોને પોતા સમાન ગણે છે. માટે ખરેખર આ પરમ સ્નેહી છે. કોઈ પ્રત્યે દ્વેષભાવ બી નથી, શત્રુભાવ નથી, મિત્રભાવ નથી. તેથી તેમજ જ્ઞાનીઓ પરમાનંદજી પરમ આનંદમાં જ હંમેશા લીન છે, સ્વરૂપાનંદમાં. હવે આગળ કૃપાલદેવ સૌભાગ્યભાઈને પત્રમાં લખે છે, અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. સૌભાગ્યભાઈને શું લખે કૃપાલદેવ? અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. પહેલા તો સૌભાગ્યભાઈને લખ્યું, તમે અપૂર્વ સ્નેહની મૂર્તિ છો, કેમ કે એમને સત પ્રાપ્ત કરવાની દ્રઢ જિજ્ઞાસા છે. એટલે આપ અપૂર્વ સ્નેહની મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિકૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. હરિકૃપા એટલે ઈશ્વર, હરિ એટલે ઈશ્વર, ભગવાન. ભગવાનની કૃપાથી કે દયાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ. પરમ પ્રસન્ન, અત્યંત આનંદમાં છીએ. કેમ કે કૃપાલદેવ આત્મ જ્ઞાની છે, સ્વરૂપાનંદ ભોગવે છે. માટે પરમ પ્રસન્ન પદમાં અમે લીન છીએ. તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ કે જેથી સૌભાગ્યભાઈનું પણ કલ્યાણ થાય. જ્ઞાની એમનું તો થયેલું છે, છતાં સૌભાગ્યભાઈ સાચા જિજ્ઞાસુ હોવાથી એમનો સત્સંગ ઈચ્છીએ છીએ કે એમનું પણ હિત થાય, કલ્યાણ થાય. અમારી દશા આ પત્રમાં, આખા પત્રમાં, પત્ર લાંબો છે છતાં પણ આખા પત્રમાં પરમ કૃપાળુ દેવે પોતાની દશા વર્ણવી છે.
કેમ કે સ્વભાગભાઈ વારંવાર લખે છે કે તમારી દશા અમને લખી જણાવો. તો કૃપાલદેવી કહે છે, અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતથી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં. એટલે વારંવાર લખી નથી, અત્રે ટૂંકામાં લખીએ છીએ. તમને અમારી અંતરાત્મ દશા જાણવાની ઈચ્છા રહે છે, પણ અમે જેવી વિગતથી લખવી જોઈએ તેવી વિગતથી લખી શકાય નહીં. કેમ? તો કે અંતરાત્મ ગુણ છે, એને કેવી રીતે વર્ણવી અમારી દશાને? છતાં બી અનુભવનો વિષય છે, એટલે કેમ વર્ણવી શકાય? તેથી વિગતથી લખી શકાય નહીં, એટલે વારંવાર લખી નથી, અત્રે ટૂંકામાં લખીએ છીએ. છતાં પણ વારંવાર તમારી વિનંતી છે કે આપની દશા અમને જણાવો, તો અત્રે ટૂંકમાં લખીએ છીએ. હવે પોતાની દશા કહે છે કૃપાલદેવ. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. પુરાણ પુરુષ એટલે શું? પરમાત્મા, સંપૂર્ણ સહજાત્મ સ્વરૂપ, એટલે કે કેવળ જ્ઞાનમય દશા જેને પ્રાપ્ત છે એવા ભગવાન સિવાય અમને બીજું કંઈ ગમતું નથી. આ પોતાની સાચી વાત અંતરની લખે છે. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ એટલે ભક્તિ, અમને કાં તો ભગવાન કે ભગવાનની ભક્તિ સિવાય અમને બીજું કંઈ ગમતું નથી. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી, એટલે કે શુદ્ધ આત્મા સિવાય અમને કોઈ રુચિ રહી નથી. અમે શુદ્ધ આત્મ સ્વરૂપને સંપૂર્ણ ઈચ્છીએ છીએ અને એ ભગવાનને પ્રાપ્ત છે. માટે ભગવાન પ્રત્યેની અમારી અત્યંત ભક્તિ છે, એ સિવાય અમને બીજું કંઈ ગમતું નથી. એ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કોઈ પદાર્થમાં અમને રુચિ માત્ર રહી નથી. મેળવવાની વાત તો પછી છે, પણ અમને કોઈ પદાર્થ, સાંસારિક પદાર્થમાં કોઈ રુચિ નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. કંઈ પ્રાપ્ત કરવાની કંઈ ઈચ્છા થતી નથી. સ્વરૂપ જ્ઞાની પુરુષના લક્ષણમાં કૃપાલદેવે એક તો ગાથા લખી કે આત્મજ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય નહીં. આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ, સદગુરુ લક્ષણ યોગ્ય, આ સાચા આત્મજ્ઞાની પુરુષના લક્ષણ કયા. બીજી ગાથા ફરી એવી લખી, સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત, વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ, સદગુરુ લક્ષણ યોગ્ય. તો એ કેવા છે? સ્વરૂપ સ્થિત, પોતાના સ્વરૂપમાં સ્થિતિ છે, અને ઈચ્છા રહિત, કોઈ જાતની ઈચ્છા નથી. અમને કોઈ પદાર્થ પર રુચિ નથી, અને આ જગતના કોઈ પણ પદાર્થની અમને ઈચ્છા નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. વ્યવહારમાં શું થઈ રહ્યું અમને કંઈ ભાન નથી. એ પોતાના સહજાત્મ સ્વરૂપમાં રમે છે. અને પૂજ્યપાદ સ્વામીએ પણ આ જ કહ્યું કે જે વ્યવહારનું ચિંતન કરે તે આત્મધ્યાનમાં, ચિંતનમાં ઊંઘે છે, અને જે આત્મચિંતા કરે તે વ્યવહારને સૂતો મૂકે છે, ગૌણ કરી દે છે. એટલે પૂજ્યપાદ સ્વામીએ શું ગાથા કંઈક જ્ઞાની પુરુષ હતા, કર્ણાટકમાં થયા છે એક જ્ઞાની પુરુષ, જેને સમાજ સતક ઇષ્ટોપદેશ વગેરે લખ્યા. એ લખે છે, વ્યવહાર સૂતો મૂકે તે જાગે આત્મકાર્યમાં, ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. એટલે વ્યવહારને જે સૂતો મૂકે, સેકન્ડરી અને ગૌણ કરી દે, અને નિરંતર આત્મ વિચારણામાં જે રહીને આત્મોન્નતિ કેમ થાય તે વ્યવહારને સૂતો મૂકે છે,
અને જાગે આત્મકાર્યમાં. અને જે જીવ ચિંતવે વ્યવહારો, એટલે લોકોને કેમ સારું દેખાય એના માટે શું કરું તો લોકો વાવા કરે, એવો જ જેને લક્ષ્ય છે તેને ચિંતવે વ્યવહારો જે તે ઊંઘે આત્મકાર્યમાં. તે આત્મકાર્યમાં ઊંઘે છે. અને જેની આત્મ જાગૃતિ છે તેનો બહુ વ્યવહારમાં લક્ષ ન હોય. એટલે અહીંયા કૃપાલે કે છે વ્યવહાર કેમ ચાલે છે એનો અમને ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. જગત શું સ્થિતિમાં છે એટલે જગતમાં શું ચાલી રહ્યું છે એ અમને કંઈ ભાન નથી, કંઈ ખ્યાલ નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. કૃપાલ કે શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. બધા જ શુદ્ધ આત્મા છે, નિશ્ચયને બધા પરમાત્મા છે. એટલે અમને કોઈ પ્રત્યે શત્રુ ભાવ બી નથી અને મિત્ર ભાવ બી નથી. વ્યવહારે તો જ્ઞાની બધાને પોતાના માને, બધા આત્મા છે તે બધાને પ્રેમ દ્રષ્ટિથી જુએ અને નિશ્ચયથી જોઈએ તો બીજાને તો શું પોતાના દેહને પણ પોતાનો નથી માનતા. આ શરીર પણ અમારું નથી એમ જ્ઞાનીઓની જાગૃતિ હોય છે. અને વ્યવહારે બધાને પોતાના માને એટલે કે કોઈ અમને કોઈ પ્રત્યે કોઈ ભેદભાવ નથી, બધા આત્મા છે. એટલે શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. આત્મા અરે અપૂર્વ અવસરમાં એ ભાવ કૃપાલદેવે સ્પષ્ટ કહ્યો છે. આપણને એવી ભાવના કરવા કહ્યું કે તમે બી એવી ભાવના ભાવો તો તમારી પણ એવી સ્થિતિ થાય. કેવી ભાવના ભાવવા કહ્યું? શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા. માનયા માને વર્તે તેજ સ્વભાવ જો. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. ભવમોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? હે ભગવાન, મારો અપૂર્વ અવસર એવો પૂર્વે કદી ના આવ્યો અવસર મારો ક્યારે આવશે કે જ્યારે શત્રુ કે મિત્ર પ્રત્યે મને સંભાવ હોય? જેમ ભગવાન મહાવીર ને સંગમે 6 મહિના સુધી રાત દાડો ઉપસર કર્યા, ભયંકર. એમ કહેવાય છે એવો એક ઉપસર્ગ આપણી નજર આગળ હોય તો આપણી છાતી ફાટી જાય, મરણ થઈ જાય. એ દેવ હતો એટલે ભયંકર ભગવાનને દુઃખ આપ્યું, પણ ભગવાને એના પ્રત્યે સંભાવ છે. એ તો મારે તેને પણ તારે એવા એ મહાત્મા પુરુષો હોય છે, એને કોઈ શત્રુભાવ નથી. ઉડતું જ્યારે ત્યાંથી જાય છે ત્યારે ભગવાનના આંખમાંથી આંસુ આવી જાય છે. કેમ? 6 મહિના દુઃખ આપ્યું ત્યારે આંખમાંથી આંસુ નહીં આવ્યા, પણ આ અમારે પાસે આવીને ખાલી હાથે જાય છે, અનંત સંસાર વધારીને જાય છે. કેમ કે અભવી જીવ હતો, કોઈ કાળે બુঝે એવો નહોતો. એટલે અમારી પાસે આવી અમારી આસ્થાપના કરી અનંત સંસાર વધારીને જાય એટલે એ દુઃખથી ભગવાનના આંખમાં આંસુ આવી ગયા. 6 મહિના ભયંકર દુઃખ આપ્યું, કંઈ દુઃખ નહીં થયું. એવા ભગવાન છે જેનો કરુણા ભાવ કેવો કે જેને આવા ભયંકર ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ શત્રુભાવ નથી. જેમ કે પાર્શ્વનાથ ભગવાન, એમાં 3 ભાવ બતાવ્યા. ભગવાન પાર્શ્વનાથ ધ્યાનમાં ઉભા છે, કમટ ઉપર ઉપસર્ગ કરે છે. ધર્મેન્દ્ર પદ્માવતી ભગવાનને ઉપર ઉઠાવીને અધ્ધર રાખે છે. તો કમટનો શું ભાવ છે કે ભગવાનને મારી નાખવા, એ પૂર્વનો શત્રુ ભાવ છે. અને ધર્મેન્દ્ર પદ્માવતીનો શું ભાવ છે? ભગવાનનું એમને બિલકુલ એમને પાણીમાં એને ડૂબાડી દેવા છે, કમઠને એટલી જળવર્ષા કરી. અને ધર્મેન્દ્ર પદ્માવતીએ
ભગવાને ઊંચા લઈ લીધા કમલ રૂપે થઈને. પદ્માવતી નીચે કમલરૂપ બની અને ધર્ણેન્દ્રે બે ચામાર હાથમાં લઈને ભગવાને વીંઝે અને સાપની ફણનું ઉપર છત્ર કર્યું કે જેથી ભગવાનને એક કિંચિત માત્ર પડે નહીં, ગમે તો વરસાદ વરસાવે તો. એમ કમઠના ભાવ અશુભ મારવાના એટલે શુભ ભાવ થયો. ધર્ણેન્દ્ર પદ્માવતીને ભગવાનને બચાવવાના ભાવ, રક્ષા કરવાના તે શુભ ભાવ થયો. અને ભગવાન પાર્શ્વનાથને તો બંને પ્રત્યે સમ છે. ભગવાન પાર્શ્વનાથ એમ નથી કે આ કમઠ મારો શત્રુ છે અને આ ધર્ણેન્દ્ર પદ્માવતી મારા મિત્ર છે કેમ કે મારે ભક્તિ કરે, એવો ભગવાનને કોઈ ભાવ નથી. ભગવાન તો બે પ્રત્યે એક સરખો જ ભાવ છે. કમઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્વ. કમઠને ધર્ણેન્દ્ર સ્વ ઉચિતમ કાર્ય કુર્વતી પોતાને ઉચિત કાર્ય કરી રહ્યા છે. કેમ કે કમઠને શત્રુ ભાવ છે તો એ મારવાનો જ ભાવ કરશે. અને પદ્માવતી ધર્ણેન્દ્ર ભગવાનને બચાવવાનો ભાવ એટલે એ બી ઉચિત કામ કરે છે ભગવાનને બચાવવાનું. કમઠે ધર્ણેન્દ્રે ચ સોચિતમ ઉચિતમ કર્મ કુર્વતી પણ પ્રભુ તુલ્ય મનોવૃત્તિ છતાં ભગવાનની તો બે પ્રત્યે તુલ્ય મનોવૃત્તિ છે. તુલ્ય એટલે સમાન. મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્વ. એવા પાર્શ્વનાથ ભગવાન તમારા કલ્યાણને માટે થાવ કે જેને બંને પ્રત્યે સમ છે. તેમ કૃપાલય કે છે અમને શત્રુ મિત્રમાં કોઈ ભેદભાવ રહ્યો નથી. શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા માન માને વર્તે તેજ સ્વભાવજો. જેમ કે ધર્ણેન્દ્ર પ્રતિ માન આપે, કમઠ અપમાન કરવાય છે, ભગવાન તો બે પ્રત્યે સમ છે. માન અપમાને વર્તે તે સ્વભાવજો. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. એક મારવાય છે, એક જીવાડવાય છે, બંને પ્રત્યે સમ છે. જીવિત અગર જીવતા રહીએ તો એ ભગવાનને એનો કોઈ આનંદ નથી. અને કમઠ મારે મરી પણ જવાય. જેમ પૂર્વભૂમાં અનેક વાર ભગવાનના આત્માને કમઠે સર્પ ઉડિયન સર્પ થઈને બીજી અનેક રીતે માર્યા છે, વેર લીધા છે. તો હવે તો ભગવાનને બંને પ્રત્યે સમ છે. જીવિત હો કે મરણ હો બંને પ્રત્યે સમ દ્રષ્ટિ. જીવિત કે મરણે નહીં ન્યૂનાધિકતા. ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવજો. ભવ હો સંસારમાં રહેવાનું હો કે મોક્ષમાં હો બંને સમ છે. જેમ કે ભગવાન તીર્થનું ઘરમાં રહે છતાં એ કેટલો વૈરાગ્ય તો કે 1000 વર્ષના સંયમી આત્મજ્ઞાની મુનિનો જે વૈરાગ્ય હોય, દીક્ષા લીધાને 1000 વર્ષ થઈ ગયા હોય તો એનો કેટલો ઉત્કૃષ્ટ વૈરાગ્ય હોય. તેથી પણ વિશેષ વૈરાગ્ય તો ભગવાન તીર્થંકરોને ઘરમાં જ્યારે રાજ્ય ચલાવે છે ત્યારે હોય છે. જીવિત કે મરણે નહીં નિના ભવ મોક્ષે એટલે આવાઓને ભલે ભવમાં રહેવાનું થાય કે અંતે મોક્ષમાં વિરાજમાન થાય, ભગવાનને તો બધું સમ છે. કેમ કે પ્રતિ સમયે એ ઉદય આવેલા કર્મોને ખપાવે છે. ભગવાનને નવીન બંધ નથી. 3 નામના ધરતા છે જન્મે ત્યારથી. આવા ભગવાનને કોઈ પ્રત્યે શત્રુ ભાવે નથી, મૈત્રી ભાવ નથી. આ રાજ્ય ચલાવવાનો એવો નિકાચિત બંધ છે માટે કરીને છે. શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કૃપાલય કે છે કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. ખરેખર જ્ઞાનીઓ તો કેવા ભાવમાં રમે. કાલે પરમ શેખ આપણે વાત એ જ પૂજ્યપાદ સ્વામીની કથા હતી કે મને જે લોકો દેખતા જ નથી તો મારા શત્રુ કેવી રીતે હોઈ શકે. જ્ઞાનીઓ શું છે? હું તો આત્મા છું. જ્ઞાનીઓને આપણને તો ખાલી વાત કરીએ છીએ, આપણને કંઈ એવો આત્મભાવ થયો નથી. જ્યારે જ્ઞાનીને તો સાક્ષાત વેદન છે આત્માનું, એ તો દેહને પોતાનો માનતા જ નથી. એટલે એ શું સમજે કે મને એને માર્યો તો કે મને કેવી રીતે મારી શકે? હું આત્મા છું, મને દેખતા જ નથી.
તો મને કેવી રીતે મારો શત્રુ હોઈ શકે? અને મને જે દેખનારા એવા જે જ્ઞાની પુરુષો છે તે કોઈના શત્રુ કે મિત્ર થતા નથી. એટલે પૂજ્યપાદ સ્વામી લખ્યું, મને ના દેખતા લોકો શત્રુ મિત્ર ન થાય કો, મને જે દેખનારા તે એવા જ્ઞાની પુરુષ શત્રુ મિત્ર ન થાય કો. જ્ઞાની પુરુષને બધું સવણું છે, કોઈ પૂજે કે મારે બધું જ સમ છે. એટલે આનંદગંજીએ શાંતિનાથ ભગવાનના સંબંધમાં લખ્યું, માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, ઈસ્યો હોયે તું જાણ રે, શાંતિજીને એક મુજ વિનતી. શાંતિનાથ ભગવાનના સંબંધમાં આનંદગંજી કહે છે કે માન ને અપમાન જેને બધું સમ છે. સમગણે કનક પાષાણ, પાષાણ એટલે પથ્થર અને સોનું બે પૂદગલ છે, બે પ્રત્યે જેને સમદ્રષ્ટિ છે. સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સમગણે, કોઈ ભગવાનની નિંદા કરે, કોઈ વંદન કરે, ભગવાન પ્રત્યે ભગવાનને બંને પ્રત્યે સમદ્રષ્ટિ છે. કોઈ પ્રત્યે દ્વેષ ભાવ બી નથી કે વંદન કરવાવાળા પ્રત્યે રાગભાવ નથી. એમ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. આ કૃપાલદેવ પોતાની અંતરાત્મદશા લખે છે કે અમને આ દેહ છે કે નહીં, આ શરીર અમારે છે કે નહીં, એ પણ સંભાળીએ ત્યારે માંડ જાણીએ છીએ. એટલે કેટલી અંતરાત્માકાર સ્થિતિ છે એ મારે શરીર છે એની ખબર નથી. સામાન્ય કોઈને પણ હું શરીર આ મારું છે એ ભાવ તો હોય, એ તો એમ કે છે, કેમ કે દશા વારંવાર એ પૂછે છે પણ લખતા નથી. હવે વારંવાર તમે લખો છો તો આજે હું સંક્ષેપમાં લખ્યું છું કે અમે દેહધારી છીએ. દેહ એટલે શરીર. અમે શરીર ધારણ કરેલું છે કે નહીં તે સંભાળીએ એટલે ખૂબ વિચારીએ ત્યારે માંડ જાણીએ છીએ. માંડ ખ્યાલમાં આવે કે અમારે શરીર છે, આ દેહથી ભિન્ન આત્માની સ્થિતિ. જેને ભેદ જ્ઞાન છે, સાક્ષાત આત્માને કદી ભૂલતા નથી, પ્રગટ અનુભવ છે. એટલે જ્ઞાની કોને કહ્યા કે નિસ્સદીન તેને આત્માનો ઉપયોગ છે. નિસ્સદીન જેને આત્માનો ઉપયોગ છે, સ્વરૂપમાં રમે, બહાર તો બધું એને તુચ્છ ભાષે, એમાં એને કોઈ રાગ નથી એટલે ત્યાં વૃત્તિ ખેંચાતી નથી. તેથી કૃપાલે પોતાની અંતરાત્મદશા આવી રીતે ક્યાંય બહાર આવી જાય. સૌભાગ્યના ઘણા પત્રોમાં પોતાની દશા બતાવી કે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ, યાદ કરીએ ત્યારે પણ માંડ જાણીએ છીએ. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. અમારે શું કરવાનું છે તે કૃપાલ કે કોઈ નહીં ઓળખી શકે. આ અંતરાત્મ ગુણ છે. બીજા અમારું બહારનું રૂપ જોઈને કેમ સમજી શકે કે અમારી શું ઈચ્છા છે, અમારે શું કરવાનું છે? અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. અમે બધા પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છે. બધા પદાર્થથી ઉદાસ, અત્યંત વૈરાગ્ય છે તીવ્ર. બધા પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. ગમે તેમ એટલે ઉદયાધીન. અમારો જેવો ઉદય આવે તેવી રીતે વર્તીએ છીએ. વ્રત નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી. એટલે શું? જે બધા વ્રત નિયમ કે જપ તપ કરીને આપણા અંતર આત્મામાં સ્થિતિ કરવી છે, ધ્યાનમાં, આત્મામાં. હવે એ જેને થઈ જાય અને પછી બહારની ક્રિયા તરફ તો લક્ષ હોય નહીં, એટલે કે એ તો બહારની ક્રિયા કરતાય નથી. એમને ઉડતો અંતરમાંથી બહાર આવવું પડતું હોય તો એ દોષરૂપ છે. પછી બહાર આવીને ક્રિયા કરે, કેમ કે બધી ક્રિયાઓ કૃપાલે લખ્યું છે કે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન એ બધું કરીને
એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, તે એ કે જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. બધું જગતને ભૂલવું છે. જગતને ભૂલવું એ જ પુરુષાર્થ છે. નિર્વિકલ્પતા પરમ સુખરૂપ છે. એટલે જેની આવી દશા થઈ ગઈ હોય, અંતરાત્મ દશા, એ બહાર હોઈને બહાર નીકળી જાય કર્મના ધક્કાથી, ત્યારે બધું કરે, જપ તપ ભક્તિ બધું કરે, પણ અંતરમાં સ્થિર રહી શકતા હોય સ્વભાવમાં, એ બહાર આવવાના છે. અને એ પછી ક્રિયાઓ, એ વ્રત નિયમ ન પણ હોય એમને, કેમ કે એ બધા કરીને જ્યાં જવાનું છે એની જેને પ્રાપ્તિ થઈ ચૂકી, તે પછી વ્રત નિયમનો એટલો આગ્રહ ન રાખે. નહીં તો એમને તો ઉડતી ઊંચી દશામાંથી નીચે આવવા જેવું થઈ જાય. એટલે અહીંયા કહે છે, અમે બધા પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. એટલે જે ઉદય આવે વચ્ચે ઉદય પ્રયોગ, અને વ્રત નિયમનો કઈ નિયમ રાખ્યો નથી, જાત ભાતનો કઈ પ્રસંગ નથી. એટલે જાતિ વેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ રહે, એમાં ભેદન કોઈ. આપણા જૈન દર્શનમાં ભગવાન મહાવીરે શું કહ્યું કે ફલાણી જાતનો હોય તો જ મોક્ષ થાય, વાણિયાનો જ, એવું નથી. ક્ષત્રિયો બધા તીર્થંકરો ક્ષત્રિય હોય, એમને મોક્ષ થાય, એમને જ નહીં. પણ મેતારજ મુનિ કોણ હતા? ચંડાલ કુલમાં જન્મેલા. હરિકેશી મુનિ કોણ હતા? ચંડાલ કુલમાં જન્મેલા. ભંગી આપણે જેને એવા કુલમાં, છતાં એ બધું છોડી દઈ એને ભગવાનનો કહેલો માર્ગ આચર્યો તો એ શુદ્ધ થઈ ગયા. એટલે આપણા વિતરાગ માર્ગમાં જાતિ વેશનો ભેદ છે જ નહીં. પણ કયો માર્ગ જો હોય, જે ભગવાન તીર્થંકરોએ મોક્ષનો માર્ગ ઉપદેશ્યો, તે જ માર્ગ હોય. માર્ગ તે જ જોઈએ. પછી ગમે તે જાતિનો હો, સ્ત્રી હો કે પુરુષ હો, અથવા બ્રાહ્મણ હો કે ક્ષત્રિય હો. કેટલાય બ્રાહ્મણો, ગૌતમ સ્વામી કોણ હતા? બ્રાહ્મણ હતા. બધા ભાઈઓ બ્રાહ્મણ હતા, જે ભગવાનના 11 ગણધર થયા. બધા ભાઈઓ આવ્યા અહીંયા, મહાવીર ભગવાન દીક્ષા લીધી. જાતિ વેશનો ભેદ નહીં. પણ કયો માર્ગ જો હોય, એમને આ માર્ગ આરાધ્યો તે પૂજનીય બની ગયા. સાધે તે મુક્તિ લહે. જે આ માર્ગ ભગવાને કહ્યો તે મુક્તિને પામે, એમાં ભેદ ન કોઈ. એમાં કોઈ ભેદ છે જ નહીં. કેમ કે બધા આત્મા છે. કોઈ કોઈ કર્મ પ્રમાણે ગમે તે કુલમાં જન્મે, કોઈ બ્રાહ્મણ કુલમાં જન્મે, કોઈ વાણિયામાં જન્મે, કોઈ ક્ષત્રિયમાં, અને કોઈ પાપ બાંધ્યો તો નીચ કુલમાં પણ જન્મે. પણ એ બધા આચાર એના મૂકી દઈ અને ભગવાનની આજ્ઞામાં આવી ગયો, દીક્ષા લીધી છે 2 જણે, તો એ પૂજનીય બની ગયા. એટલે કૃપાલુ આ ગાથા આત્મસિદ્ધિમાં લખી કે જાતિ કે વેશનો ભેદ નહીં. કયો માર્ગ જો હોય, ભગવાને જો કહ્યો એ જ માર્ગ જો હોય, સાધે, એની જે સાધના કરે તે મુક્તિ પામે, એમાં ભેદ ન કોઈ. તેમ અહીંયા કે છે, જાતિ ભાતનો કંઈ પ્રસંગ નથી. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. આ જગતમાં અમારાથી કોઈ વિપરીત છે એવું અમે માન્યું નથી. એટલે કે કોઈ અમારાથી આડા ચાલે એવો કોઈ ભાવ નથી. આ જગતમાં અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. જાતિ વેશનો ભેદ નહીં. એટલે સ્વરૂપે બધા આત્મા છે. અને માર્ગ તો હંમેશા, કયો માર્ગ જો હોય, માર્ગ વિતરાગનો જ જોઈએ. મોક્ષ થશે તો ભગવાન મહાવીર કહો કે વિતરાગ માર્ગથી જ મોક્ષ થશે, અને કોઈ માર્ગથી નહીં થાય. કેમ કે બધા અપૂર્ણ છે. જ્યારે સંપૂર્ણ મોક્ષનો માર્ગ ભગવાન તીર્થંકરો જ બતાવી શકે. એટલે પ્રભુશ્રીએ શું કહ્યું કે પ્રભુ, આ 3 વસ્તુ હોય તો જીવનું અવશ્ય કલ્યાણ થાય. એક તો સિદ્ધાંત, એ જૈનનો. ભગવાન તીર્થંકરોએ જે કેવળનાથી જોઈને સાતે દ્રવ્યનું વસ્તુ સ્વરૂપ આત્માનું કે જળનું પ્રગટ કર્યું, તે સંપૂર્ણ સત્ય છે. કેમ કે એમણે બધા
જગતમાં ક્યાં ક્યાં શું રહેલું છે બધું કેવળ જ્ઞાનથી જોઈને નિર્ણય કર્યો છે. એટલે એમાં કોઈ કાળે ભૂલ નહીં આવે. ત્રિકાળમય ભગવાનનો સિદ્ધાંત ત્રિકાળ સત્ય છે. ઋષભદેવ જે માર્ગથી તર્યા તે જ માર્ગથી પાર્શ્વનાથ કે શાંતિનાથ તર્યા, તે જ માર્ગથી મહાવીર ભગવાન જે તર્યા, અને એ જ માર્ગથી આવતે 24માં પદ્મનાભ શ્રેણિકનો જીવ, શ્રેણિક રાજાનો પહેલા તીર્થંકર થશે, પણ માર્ગ એ જ છે. પછી કૃષ્ણ પણ તીર્થંકર થવાના, અમમ નામના. માર્ગ એ જ છે. ત્રણેય કાળમાં એક હોય, ત્રણ કાળમાં પરમાર્થનો પંથ પ્રેરે તે પરમાર્થ ને તે વ્યવહાર સમંત. તો જાતિ કે વેશ ગમે તે હોય, ભગવાનનો કહેલો માર્ગ આચરે છે તો એ સાચા માર્ગે છે. એટલે ઋષિ શું કે માર્ગ હંમેશા તીર્થંકરનો લેવો. કેવળી પ્રરૂપિત ધર્મ, કેવળ જ્ઞાનથી જોઈને કે એવો પ્રરૂપણા કરેલો ધર્મ તે આચરવો, અને નહીં સિદ્ધાંતો જૈનનો, અને ભક્તિ કોની? વૈષ્ણવની. જગત ભૂલી જાય. જગત જાણે છે જ નહીં, ભગવાનમાં તન્મય થઈ જાય એવી ભગવાન પ્રત્યે ભક્તિ જોઈએ. એ ગુણ કે છે વૈષ્ણવમાંથી લેવો. અને ટેક કોની લેવી? મુસલમાનની. મુસલમાન હોય તો ગમે તે સમય થઈ ગયો, નમાજ પડો, ક્યાં પણ હોય, સમય થઈ ગયો એટલે ટેક મુસલમાનની પકડે. એટલે કે એવી ટેકનો ગુણ એમનાથી લેવો તો પ્રભુ જીવનું અવશ્ય કલ્યાણ થાય. તો કૃપાલદેવને અત્યંત ભક્તિ છે ભગવાન પ્રત્યે. એટલે આ બધું કહે છે કે અમારાથી વિમુખ જગતમાં કંઈ માન્યું નથી, અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળવાથી ખેદ રહે છે. જ્ઞાની પુરુષો પણ સત્સંગને નિરંતર ઈચ્છે છે. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. કૃપાલદેવ પોતે ઝવેરી હતા, ઝવેરાતનો ધંધો હતો. તે વખતે મોટી મોટી પેઢીઓ રંગૂન વગેરેમાં ચાલતી હતી. તો સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી. શબ્દાદિ, શબ્દ, રૂપ, રસગંધ, સ્પર્શ. શબ્દ વિષય કાનનો છે, રૂપનો વિષય આંખ, આંખનો વિષય રૂપ, રસ મોઢાનો વિષય, ગંધ નાકનો વિષય, સ્પર્શ શરીરનો વિષય. પાંચેય ઇન્દ્રિયના વિષયો અનુભવ્યા છે એટલે એના પ્રત્યે તો અમને તુચ્છતા ભાસે છે, એમાં કંઈ સાર નથી. એટલે કૃપાલય કે છે શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વરેચ્છાથી તેની ઈચ્છા રહી નથી. અથવા પ્રારબ્ધ માણે કહો, પણ અમને એની કોઈ ઈચ્છા રહી નથી, તુચ્છતા ભાસે છે. પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અમારી ઈચ્છાએ કે અમારે આ કરવું છે એ તો નહીવત જ થાય છે, બાકી બધો પ્રારબ્ધાધીન થાય છે. એટલે કૃપાલને કરતા ભાવ નથી, આપણને કરતા ભાવ છે. હું કરું છું, મેં કેવું સારું કર્યું, હું આ નહીં કરું તો આ બગડી જાત, આ છે કરતા ભાવ. એટલે હું કરતા પરભાવનો. એમ જેમ જેમ જીવ જાણે તેમ તેમ અજ્ઞાની પડે બહુલ કર્મને ઘાણે. હું કરું છું, હું કરું છું, આ જ અજ્ઞાન છે. શેઠનો પુત્ર હોય, એ ફોન ઉપર બેઠો અડધો મૂર્ખ જેવો હોય, પણ લાખોની કમાણી કરતો હોય, અને ઘણા ભણેલા કેરળના હોય, બિચારા નોકરી નહીં મળતી હોય. એમ બધું પ્રારબ્ધાધીન થાય છે. છતાં માને કે હું કરું છું, હું કરું, એ જ અજ્ઞાનતા. સકટનો ભાર જીવ શ્વાન તાણે. સકટ એટલે ગાડું, ગાડા નીચે કૂતરું ચાલે, એ કૂતરું એમ વિચારે છે કે આ હું ચાલું છું ને તો જ આ ગાડું ચાલે. હવે કૂતરાને લઈને ગાડું ચાલે? એને માની બેઠો કે હું ચાલું છું એટલે જ આ ગાડું ચાલે. તેમ આપણે માની બેસીએ કે આ હું છું ને તો જ આ બધા ખાય. શું ખાય? નહીં તો આ કુટુંબ બધા ભૂખે મરે. તો શું ઘણા મરી ગયા બાપ, તેથી છોકરાઓ ભૂખે મરી ગયા? પણ જીવ એમ માને છે કે હું કરું તો જ થાય. આ અજ્ઞાનતા છે આપણી. બધા પોતપોતાના પ્રારબ્ધને આધીન જીવે છે.
તો કૃપાલે કે છે અમને કોઈ કરતા ભાવ નથી. અમારી ઈચ્છાથી પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જેમ હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરવાઈએ છીએ. હરિ એટલે પ્રારબ્ધ. આપણા કર્મ જેમ દોરે તેમ દોરવાઈએ છીએ. બાકી કે ઈશ્વર જગતનો કરતા નથી. હરિએ ઈચ્છેલો ક્રમ દોરે તેમ દોરવાઈએ છીએ. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે. હૃદયમાં કોઈ વિકલ્પના જાળા છે નહીં. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે. પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તા રૂપ જ રહે છે. પાંચે ઇન્દ્રિયો પણ શૂન્ય થઈ ગઈ એટલે પોતપોતાના વિષયોમાં પ્રવૃત્તિ જ નથી. પાંચે ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં પ્રવૃત્તિ નથી એટલે પાંચે ઇન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે. નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. કૃપાલે નય નિક્ષેપ પ્રમાણ બધું જાણે છે. જેમ મૂળ ભગવાને 7 નહીં કહ્યા, તીર્થંકરો એના 700 ભેદ કહ્યા શાસ્ત્રોમાં આગમોમાં, અને એના જેટલા વાણીના પ્રકાર તેટલા નહીં. તો એમને તો હવે આ આત્માકાર સ્થિતિ છે એમાં નય નિક્ષેપ પ્રમાણ કંઈ સાંભળતા નથી. નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. કંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. એટલે સ્વરૂપથી સ્વરૂપમાં સ્થિરતા છે. એટલે એમને બીજું કંઈ વાંચતા બી ચિત્ત સ્થિર રહેતું નથી. નિરંતર જાણે અંતરમાં જ રહીએ રહેતું ને. ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. પોતાની ઈચ્છા પ્રમાણે એટલે આ બધું સમયસર થયા કરે. સમયસર આપોઆપ જેવા ઉદય હોય તેમ. પ્રભુશ્રીજી એકવાર એમ કહ્યું કે આજે અમે કંઈ બોલવાના નથી. બધા મુક્ષો બેસી રહ્યા. બસ ઉદય આવ્યો, બહુ બોલ્યા. પછી પાછું પ્રભુશ્રી કે અમે આજે કંઈ બોલ્યા નથી. તે બીજા કે પ્રભુ આપ બોલ્યા છો? તો પ્રભુ અમે બોલ્યા નથી. તો કે તમે બોલ્યા છો? તો પ્રભુશ્રી કે અમે જૂઠ બોલતા હોઈશું. એનો અર્થ એમ કે પ્રભુશ્રીને બોલવાનો બિલકુલ ભાવ નથી, કોઈ જાતનો પણ. શબ્દની પૂદગલ વર્ગણાઓ જે ખરવાની હોય અને ઉદય આવે તો બોલાઈ જવાય. તેમ અહીંયા કૃપાલે કે છે બેસવાની, સૂવાની, ચાલવાની, ખાવાની, પીવાની બધી વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. એ સમયસર બધું થયા કરે છે. અમારું મન એમાં નથી લગાડતા. મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આપણા શાસ્ત્રોમાં 2 પ્રકારના મન કયા: દ્રવ્યમન, ભાવમન. દ્રવ્યમન અષ્ટ પાંખડીના આકારે અંદર એક ઇન્દ્રિય છે, 5 ઇન્દ્રિયો જેમ 6ઠી ઇન્દ્રિય મન છે. અને ભાવમન આત્મા પોતે જ છે. ભાવમન રહે છે સ્વરૂપમાં રમણતા. એટલે દ્રવ્ય મનમાં શું વિકલ્પ કે શું એ કામ કરી રહ્યું અમને કંઈ ખ્યાલ રહેતો નથી. મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે, એક પ્રકારે તે ઘેલછા કંઈ છુપી રાખીએ છે, અને જેટલી છુપી રખાય છે તેટલી હાનિ છે. ઘેલછા, ગાંડપણ. જેને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ હોય એને કંઈ ભાન ન રહે. સુંદરદાસજી એની ગાથા લખી કે ભગવાન પ્રત્યે જો પ્રેમ લાગ્યો તો એને ઘર બાર કે કંઈ સાંભળે નહીં. તે ગાથા આ છે: પ્રેમમાં લગ્યો પરમેશ્વર સો તબ, ભૂલી ગયો સે ઘરું ઘર બારા. જ્યો ન મત ફિરે જીત હી તિતને કરહી ન શરીર સંભારા. શ્વાસ ઉશ્વાસ ઉઠે જબ, શ્વાસ ઉશ્વાસ ઉઠે ચલે દ્રગ નીર અખંડિત ધારા.
સુંદર કહત કોન કરે નવધા વિધિ, છાંકી પડ્યો રસ પી મતવારા. જે ભગવાનની ભક્તિમાં લીન થઈ ગયો, મીરાબાઈની જેમ, દુનિયા ગમે તેમ કહે ને એ તો એના ભગવાનની ભક્તિમાં લીન છે. એટલે સાચી ભક્તિ એ કે જ્યાં જગતની વિસ્મૃતિ હોય, એને ભગવાનને સંબંધ, બીજાને કોઈ લેવા દેવા નથી, એ આખા જગતને ભૂલી જાય છે. પ્રેમ લગ્યો પરમેશ્વર સો, પરમાત્મા પ્રત્યે પ્રેમ લાગ્યો, ભૂલી ગયો શીઘરું ઘર બારા. શીઘરું એટલે સઘળું, સર્વ, એ ઘર બાર બધું ભૂલી જાય છે. પ્રેમ લગ્યો પરમેશ્વર સો તબ, ભૂલી ગયો શીઘરું ઘર બારા. જ્યાં નમત ફિરે જીત હિતિત, એક ઉન્મત થયેલો ગાંડો માણસ જીત તિત એટલે અહીં તહીં આટા મારે ફરે, એને ભાન નથી. જ્યાં નમત ફિરે જીત હિતિત, નેક રહી ન શરીર સંભારા. ગાંડા માણસને પોતાનું શરીરનું ભાન ન હોય, ક્યાં ભટકું, શું કરું, એવી એ ભક્તની સ્થિતિ થઈ જાય છે. પરમાત્મામાં તન્મયતા થતા એને પોતાના શરીરનું ભાન રહેતું નથી, ખાવા નહીં, કોઈ ઠેકાણા નહીં સમયસર, અને કુટુંબનું એને કોણ જાણે કોણ છે. આ ખરી ભક્તિ છે, જ્યાં એને ભગવાન સાથે એકતાર પણ થાય છે. શ્વાસ ઉશ્વાસ ઉઠે, ચલે દ્રગ નીર, આંખમાંથી પાણી છૂટે પ્રેમ ભક્તિમાં, પ્રેમના આંસુ. ચલે દ્રગ નીર અખંડિત ધારા, અખંડપણે આંખમાંથી આંસુની ધારા વયા કરે. સુંદરદાસજી કહે છે, કોણ કરે નવધા વિધિ, છાતી પડ્યો રસ પી મતવારા. આવી જે નવ પ્રકારની ભક્તિ ભગવાને જે કહી છે, એવો કોણ છે વિરલ પુરુષ કે જે આવી ભક્તિ કરે આ કલિયુગમાં. તેમ કૃપાલુ કે છે, આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા હોવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે, એક પ્રકારે તે ઘેલછા કંઈક છુપી રાખીએ છીએ, એટલે કે લોકોના ધ્યાનમાં ન આવે એવો એમ છુપી રખાય છે, તો તેટલી હાનિ છે, તેટલી લોકોને ખબર ન પડે એને નુકસાન છે. અમારી દશા જાણે તો એને લાભ થઈ શકે, તેટલી હાનિ છે. હવે યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. અમે તો અમારા સ્વરૂપમાં રમીએ છીએ, જેમ પ્રારબ્ધને કરવું એમ કર્યા કરે. અમે તો ભગવાનની ભક્તિમાં તન્મય છીએ. આ પ્રમાણે અહીંયા ફરી એક લીટી કે છે, આદિ પુરુષને વચ્ચે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. આદિ પુરુષ પરમાત્મા પ્રત્યે અમારો અખંડ પ્રેમ નિરંતર, એ સ્વરૂપમાં રમણતા સિવાય અમને મોક્ષાદિક પદાર્થોની આકાંક્ષાનો ભંગ થઈ ગયો. અમારે ભાઈ મોક્ષ જોઈએ છે કે મોક્ષ પ્રાપ્તિ માટે બીજું કંઈ જોઈએ, અમે બધું ભૂલી ગયા. અમે તો એકમાત્ર પરમાત્માની ભક્તિ એ સિવાય કંઈ અમને ગમતું નથી. એ પહેલા જ કહી દીધું કે એક પુરાણ પુરુષ એટલે પરમાત્મા, અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. જેમાં આપણને સંસાર મૂકી સ્ત્રી પુત્ર આદિ પ્રત્યે પ્રેમ હોય તો નિરંતર એ સાંભળ્યા કરે, અત્યંત પ્રેમ હોય તો ત્યાંની ત્યાં વૃત્તિ રહે. તેમ કૃપાલ કે અમને તો પરમાત્મા અને એની ભક્તિ, એના સિવાય અમને કંઈ ગમતું નથી. નિષ્દિન એ જ રટણ છે. એવી કૃપાલદેવની અંતરાત્મ દશા છે. તે સૌભાગભાઈના આગ્રહથી પોતે આ પત્રમાં જણાવે છે. અડધો પત્ર પૂરો થયો છે, અડધો આપણે આવતીકાલે. વચનામૃત પાન 290, પત્રાંક 255, મુંબઈ, અષાઢ સુદ 13, સંમત 1947. ઓમ સુખના સિંધુ, સૌભાગભાઈ પર આ પત્ર છે. સુખના સિંધુ શ્રી સહજાનંદજી, જગ જીવન કે જગવંદજી, શરણાગતના સદા સુખ કંદજી, પરમ સ્નેહી છો પરમાનંદજી. જ્ઞાની પુરુષો તે સુખના સમુદ્ર છે. આત્માનો આનંદ અનંત સુખમય છે. એટલે સુખના સિંધુ શ્રી આત્મલક્ષ્મીથી યુક્ત
એવા સહજ આનંદજી, સહજ આનંદમાં જે રમનારા એવા જ્ઞાની પુરુષો તે સુખના સમુદ્ર રૂપ છે. જગજીવન, જગત જીવોના પણ આધાર છે જીવવાના. અને જગવંદજી, જગત જીવોને વંદન કરવા યોગ્ય છે. કેમ કે બધા સહજાત્મ સ્વરૂપને પામેલા પુરુષો છે તે પૂજવા યોગ્ય વસ્તુ જ સહજાત્મ સ્વરૂપ છે. એટલે જગવંદજી, શરણાગતના સદા સુખકંદજી, આવા સહજાત્મ સ્વરૂપમાં રમનારા સાચા આત્મજ્ઞાની પુરુષોનું જે જીવો શરણ લે તે શરણાગતના સદા સુખકંદજી, શરણાગતને સદા સુખ ના જ આપનાર છે. પરમ સ્નેહી છો, પરમ સ્નેહી, જગતના સ્વરૂપ જીવો પ્રત્યે જેને મૈત્રી ભાવ છે અને મૈત્રી ભાવ ભાવનાર માનવી મહાન છે. એટલે બધા પ્રત્યે નિસ્વાર્થને છે. એમને કોઈ વસ્તુ સંસારને જીવો પ્રત્યેથી મેળવવાની ઈચ્છા નથી. માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી સર્વ આત્મામાં સમદ્રષ્ટિ દ્યો એમ રીતે બધામાં સિદ્ધ સ્વરૂપ જોઈએ છે. એટલે બધા પ્રત્યે નિસ્વાર્થ પ્રેમ છે. પરમ સ્નેહી છો પરમાનંદજી, જ્ઞાની પુરુષો પરમાનંદ છે, પરમાનંદમાં સ્થિત છે. અપૂર્વ સ્નેહ મૂર્તિ એવા આપને અમારા પ્રણામ પહોંચે. હરિ કૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ, તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. હરિ કૃપાથી, ભગવાનની કૃપાથી અમે પરમ પ્રસન્ન પદમાં છીએ, પરમાનંદમાં છીએ, તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. સૌભાગભાઈને કહે છે તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. હવે આવા જ્ઞાની પુરુષોને જ્યાં સત્સંગની આવી ભાવના હોય તો આપણે તો કેટલી બધી હોવી જોઈએ. કલિયુગ છે માટે કે જે ક્ષણ વાર પણ વસ્તુ વિચાર વિના ન રહેવું. અહીંયા જ શાંતિ છે, કેમ કે સત્સંગની બલિયારી છે. નહીં તો બહાર તો બધું જ બળતરા છે. અંતરમાં અનેક ઈચ્છાઓ પડી છે અને નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, શોક થાય છે કે ઇન્દ્રિય જન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, તે જીવોએ, તેવા જીવોએ તે નિમિત્તનો ત્યાગ કરવો ઘટે અને નિત્ય પ્રતિ સત્સંગ કરવો ઘટે છે. આપણને પણ એ જ કહ્યું. એટલે કૃપાલે કે તમારો સત્સંગ નિરંતર ઈચ્છીએ છીએ. અમારી દશા હાલમાં કેવી વર્તે છે તે જાણવાની આપની ઈચ્છા રહે છે, પણ જેવી વિગતિ જોઈએ તેવી વિગતિ લખી શકાય નહીં. એ અંતરાત્મા દશા છે, અનુભવ દશા છે. એ કંઈ વાણીમાં વર્ણવી શકાય એવી નથી. એટલે પણ જેવી વિગતથી જોઈએ તેનું વાસ્તવિક તાદૃશ સ્વરૂપ તે કંઈ વાણીમાં આવી શકે નહીં. તેવી વિગતથી લખી શકાય નહીં, એટલે વારંવાર લખી નથી. અત્રે એટલે આ પત્રમાં ટૂંકામાં લખીએ છીએ. ટૂંકામાં અમારા અંતરમાં શું છે તે જણાવીએ છીએ વારંવાર કહેવાથી. એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અંતરની ભાવના બહાર આપણને બતાવે કેવી દશા છે. એક પુરાણ પુરુષ એટલે પરમાત્મા અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ, એના પ્રત્યે ભક્તિ, પરમ પ્રેમ વિના અમને કંઈ ગમતું નથી. એટલે એક સંતે પણ કહ્યું છે કે લેને કો હરિ નામ है और देने को अन्नदान और तरने को आधीनता और बुडने को अभिमान. लेने को तो हरि नाम. આ સંસારમાં લેવા યોગ્ય તો એક ભગવાનનું નામ જ છે. એના પ્રત્યે અત્યંત પ્રેમ હોય તો ત્રિવિધ તાપાગ્નિ શાંત થાય છે. લેને કો હરિ નામ હૈ ઓર દેને કો અન્નદાન, દેવા માટે બીજાને અન્નદાન આપો, ભૂખ્યાને રોટલો આપો, અને તરને કો આધીનતા. જો આ સંસાર સમુદ્રથી તમારે તરવું હોય તો આધીનતા સ્વીકારો. કોની? જ્ઞાની પુરુષની, સત્પુરુષની. એની આજ્ઞામાં રહો તો તમે જરૂર આ સ્વયંભૂ રમણ સમુદ્ર સમાન મોહથી તરી જશો. બીજો કોઈ ઉપાય નથી. તરને કો આધીનતા એટલે આજ્ઞામાં રહેવું
અને રોકે જી સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પામે એમ અનંત છે. કોણે કહ્યું? ભાખ્યું જીન નિર્દોષ. નિર્દોષ એવા જીનેશ્વરા કહ્યું કે તમારે જો તરવું હોય તો સ્વચ્છંદને રોકો. તમારી મરજી પ્રમાણે પરમાર્થ માર્ગમાં ચાલવાનું મૂકી દો અને જ્ઞાની કહે તેમ કરો તો તમારો શીઘ્ર મોક્ષ થાય, અવશ્ય મોક્ષ થાય. રોકેજી સ્વચ્છંદ તો પામે અવશ્ય નક્કી મુક્તિ મળે. કેમ કે જ્ઞાનીની આજ્ઞા ભવમાં જવાને આડા પ્રતિબંધ રૂપ છે. એક બી આજ્ઞા એવી નથી કે આપણે સંસારમાં લઈ જાય. ત્યાં તો ત્યાગ ત્યાગ ને ત્યાગ છે. પુરુષે એકવાર એટલું જોશમાં બોલ્યા, બંદૂક ફૂટે એમ, ત્યાગ ત્યાગ ને ત્યાગ, એ સિવાય બીજો માર્ગ નથી. એમ એક પુરાણ પુરુષ અને બુડને કો અભિમાન. સંસાર બુડી જવું હોય સમુદ્રમાં તો અભિમાનમાં મરો. હું જાણું છું, હું સમજુ છું, મને બધી ખબર છે, એ બુડી મરવાના. હું કઈ નથી જાણતો, એ પ્રથમ વિચાર કરીને પછી જ્ઞાનીને શરણે જવું તો જરૂર માર્ગની પ્રાપ્તિ. 211 પત્રમાં કૃપાલદેવ કહ્યું, જાણ આગળ તો અજાણ થઈએ, તત્વ લીએ તાણી. નાની પુરુષો જ્ઞાનના ભંડાર છે, એની આગળ આપણું ડાપણ કૂટીએ, જાણતા કઈ ન હોય એકડો, અને જાણે મહાન વિદ્વાન હોય એમ મોટી વાતો કરતા હોઈએ, તે આ બધું અભિમાન છે. આ બધા બુડવાના કારણ છે, મરી જવાના ધંધા છે. એટલે તરને કો આધીનતા અને બુડને કો અભિમાન, પણ લેને કો તો હરિનામ. બીજું કંઈ આ સંસારમાં લેવા જેવું નથી. એટલે કૃપાલે કે છે, એક પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. મેળવવાની તો ઈચ્છા શું કરે, પ્રયત્ન, રુચિ જ નથી. કોઈ પદાર્થ અમને મેળવવાની રુચિ માત્ર રહી, અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. કેવા છે કૃપાલે? સ્વરૂપ સ્થિત, ઈચ્છા રહિત. વિચરે પૂર્વ પ્રયોગ, પોતે લખ્યા ગાથા. સ્વરૂપમાં સ્થિતિ છે, ઈચ્છા રહિત પણ છે. સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, અપૂર્વ વાણી, પરમ શુદ્ધ સદગુરુ લક્ષણ યોગ્ય. કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી. વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી. કોણ શત્રુ છે ને કોણ મિત્ર છે એની ખબર રખાતી નથી. અંતરમાં સ્વરૂપમાં રમે છે, એને કોણ શત્રુ કોણ મિત્ર એ તરફ લક્ષ્ય જ નથી. અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ. હવે પરની વાત તો ક્યાં રહી? અહીંયા પોતાનો દેહ પણ અમારે છે કે નહીં એની પણ સ્મૃતિ રહેતી નહીં, તો પછી બીજા કોણ શત્રુને કોણ મિત્ર એનો વિકલ્પ જ ક્યાં હોય? અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છે, માંડ જાણીએ છે. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. કેવી રીતે જાણી શકે? એના કરતા વિશેષ કોઈ ગુણવાન હોય તો એની વાસ્તવિક દશાને ઓળખી શકે. બાકી આવી અંતરંગ આત્મદશાને કોણ જાણી શકે? આ પોતે જો ન લખે તો આપણે શું જાણીએ? અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ એ 680મો પત્ર 50 વર્ષ તો અંદર જ રહ્યો. કેમ કે એનો કોઈ બીજો અર્થ લેશે. પણ બ્રહ્મચારીજીએ 2007ની પહેલી આવૃત્તિ આશ્રમની ત્યારે આ પ્રગટ કરે છે. 2007માં કૃપાલનો દેહ છૂટ્યો 1957માં, બરોબર 50 વર્ષ પછી એમના દેહ છૂટ્યા પછી આ પત્ર બહાર આવે છે. ત્યારે આપણને ખ્યાલ આવ્યો, ઓહ, આટલી અદ્ભુત પરમાત્મા દશા જેને પ્રગટ છે માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી કે આ પણ કહીએ છીએ. આ અંતર અનુભવ કોઈ અભિમાનપણાથી લખ્યો નથી,
માત્ર જીવોની પરમ કારણ્યવર્તી થવાથી તેમનો ઉદ્ધાર કરવાની કામનાથી આ હૃદય ચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. આ બહાર હૃદય અમારું બહાર કરે તો આપણે ઓળખી શક્યા. તેમ એ કે છે અમે દેહધારી છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ જાણીએ છે. અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી. અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ. એટલે અમને કોઈ ગમતું જ નથી, કોઈ પદાર્થ રસ નથી. તેથી ગમે તેમ વર્તીએ એટલે ઉદય પ્રમાણે વર્તીએ છીએ. ગમે તેમ એટલે બધા ગમે તેમ ઇન્દ્રિયો જેમ દોરે એમ નહીં, ઉદય જેમ આવે તેમ વર્તીએ છીએ. સદાચારથી બહાર કદી જાય નહીં. જ્ઞાની પુરુષો પદાર્થથી ઉદાસ થઈ ગમે તેમ વર્તીએ છીએ. વ્રત નિયમનો કઈ નિયમ રાખ્યો નથી. યશો વિજયજી મહારાજ ડભોઈમાં એમ કહેવાય કે એ જ્યારે આત્મ સ્વરૂપમાં અત્યંત સ્થિર હોય ત્યારે બહારની ક્રિયા તો કરે નહીં. ત્યાં પછી આ બહારની મુનિની ચર્યા કેવી રીતે કરે? સ્વરૂપમાં મગ્ન છે તો કે આ તો શું આખો દાડો એમ બેઠા બધી બહારની ક્રિયા સાધુની કરતા નથી. એમ જાણવા મળે છે કે એમને ઓરડીમાં પૂરી દીધા અને અંતરમાં ત્યાં દેહા અંદર જ તે થઈ ગયો એવું અંદર કંઈક સાંભળવામાં છે લખેલું. એમ જ્યારે જ્ઞાની પુરુષો સ્વરૂપમાં રમે ત્યારે બહારની કંઈ ક્રિયા કરે નહીં. ઉડતું એ સ્વરૂપ ધ્યાનને મૂકી અને બહાર આવીને પછી ભક્તિને માળા ગણોને જપ કરું તપ કરું તો એ તો ઉડતો એમની નીચી દશામાં આવવા જોઈએ. કેમ કે ગમે તે જપ તપ ક્રિયા કે શાસ્ત્ર અધ્યયન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે કે તે જગતની વિસ્મૃતિ અને સતના ચરણમાં રહેવું. સ્વરૂપમાં સ્થિત છે, જગતની વિસ્મૃતિ થઈ ગઈ પછી એને ક્રિયાનો ક્યાં પ્રશ્ન ઉભો રહે? એટલે કૃપાલુ કે વ્રત નિયમનો કઈ નિયમ રાખ્યો નથી, જાત ભાતનો કઈ પ્રસંગ નથી, જાતિ વેશનો કોઈ એમને ભેદ નથી, અમને એવો પ્રસંગ બી નથી. કયો માર્ગ જો હોય સાધે તે મુક્તિ લહે એમાં ભેદન કોઈ. જાત ભાતનો કઈ પ્રસંગ નથી. અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી. અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતા ખેદ રહે છે. સત્સંગની ઈચ્છા છે એ નહીં મળતા અંતરમાં ખેદ રહે છે. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. બધે ઝવેરી છે, લાખોના વેપાર કરે છે એટલે એમની એને કોઈ સંપત્તિની ઈચ્છા નથી. સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઈચ્છા નથી. શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી અથવા ઈશ્વર ઈચ્છા તેની ઈચ્છા રહી નથી. જે વિષયો અનુભવ્યા પાંચેન્દ્રિયોના એ સ્મૃતિમાં આવવાથી હવે તે સાવ એના પ્રત્યે એમને તુચ્છતા છે. અથવા ઈશ્વર ઈચ્છાથી એમને હવે એની ઈચ્છા રહી નથી. પ્રારબ્ધ પ્રમાણે પોતાની ઈચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે. અમારી ઈચ્છાથી તો નહીવત જ પ્રવૃત્તિ થાય છે. બાકી તો જેમ હરિએ છેલ્લો ક્રમ દોરે તેમ દોરાઈએ છે. બિચારે પૂર્વ પ્રયોગ જે પૂર્વે બાંધેલા કર્મ છે જેવા ઉદયમાં આવે તેમ વર્તીએ છે. જેમ હરિએ છેલ્લો ક્રમ દોરે તેમ દોરાઈએ છે. હૃદય પ્રાય શૂન્ય જેવું થઈ ગયું છે. હૃદયમાં કંઈ વિકલ્પો ઉઠતા નથી. શૂન્ય જેવું પ્રાય મોટે ભાગે થઈ ગયું છે. પાંચેન્દ્રિયો શૂન્યપણે પ્રવર્તવા રૂપ જ રહે છે. પાંચેન્દ્રિયો પણ પોતાના વિષયોથી પરાંગમુખ થઈ ગઈ છે. એ પણ શૂન્ય પડી રહે છે. નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. કયા નયથી આ વાત છે કે કયા પ્રમાણથી કે કયા નિક્ષેપથી એ તરફ અમારું લક્ષ્ય નથી. નય પ્રમાણ વગેરે શાસ્ત્ર ભેદ સાંભળતા નથી. અને પહેલા કૃપાલદેવ કે છે અમે એક શાસ્ત્ર વાંચીએ તે વખતે હજારો શાસ્ત્રો પર અમારી બુદ્ધિ મતિ ફરી વળે છે. એકદમ કેટલાય શાસ્ત્રો યાદ આવી જાય. આ શાસ્ત્ર એમ કહ્યું ફલાણા એમ. એક પ્રસંગમાં એવો આવે કૃપાલદેવ
1 કલાક સુધી એક શાસ્ત્રનું નામ કહે, એનું શાસ્ત્રનું નામ કહેશે, એના કર્તાનું નામ કહેશે, એની પહેલી ગાથા શું એમ કહેશે, એક પછી બીજું, બીજું પછી ત્રીજું, એમ 1 કલાક સુધી નવા નવા શાસ્ત્રોના નામ લીધા છે. એના લખનાર કોણ છે, એની પહેલી ગાથા શું છે, એટલે કેટલા બધા શાસ્ત્રો એને હસ્તામલક વચ્ચે અથવા જ્ઞાન વડે એક થોડું જોતા હજારો શાસ્ત્રો પણ એ બુદ્ધિ ફરી વળે આખી કે આ શાસ્ત્રમાં શું શું છે. નય પ્રમાણ હવે કે છે સ્વરૂપમાં રમણતા થવાથી નય પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભળતા નથી. હવે તે તરફ લક્ષ નથી. કંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. સ્વરૂપથી બહાર આવે તો બહારમાં મન લાગે. કંઈ વાંચતા ચિત્ત સ્થિર રહેતું નથી. એ અંદર જ રહે છે, બહાર આવવા માંગતું નથી. ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે. એ દરેક ઇન્દ્રિયો પોતપોતાના એ યોગ્ય વિષયોમાં વર્તે છે. અમારે એને કંઈ ઓર્ડર આપવો કે કરવું કંઈ કરવું પડતું નથી. ઉદય આવે તો બોલીએ છીએ, નહીં તો મૌન રહીએ છીએ. ચાલવું, બોલવું એ વૃત્તિઓ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે, એટલે કે સમયસર આ બધું થયા કરે છે. મન પોતાને સ્વાધીન છે કે કેમ? મન 2 પ્રકારે, દ્રવ્યમન, ભાવમન. ભાવમન આત્મા છે, એ પોતાના સ્વરૂપમાં રમે છે, એટલે દ્રવ્યમન શું કરે છે એનું કંઈ ભાન નથી. એ સ્થાના વિચારો કરે, શું કરે? મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું થાય કે ભાન રહેતું નથી. આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી ઉદાસીનતા હોવાથી ગમે તેમ વર્તાય છે. આટલો બધો વિરક્ત ભાવ છે પર પદાર્થ પ્રત્યે કે ગમે તેમ એટલે આપણને ગમે તેમ લાગે, એમને જે ઉદય આવે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. ઘેલછા એટલે ગાંડપણ, ઉન્મત્તતા. જેમ પ્રભુ શ્રી કે પ્રભુ ગાંડાનું કામ છે. ગાંડો રે થઈને રે તો કોઈ તને છંછેડે નહીં. ડાયો થવા જઈશ તો પાંજરામાં પૂરશે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે. એક પ્રકાર તે ઘેલછા કંઈક છુપી રાખીએ છીએ. એટલે એક પ્રકારે એ ઉન્મત્તતાને છુપી રાખીએ છીએ. પ્રેમની ઉન્મત્તતા, સત્પુરુષ પ્રત્યે પ્રેમ, એને છુપી રાખીએ છીએ. અને જેટલી છુપી રખાય છે તેટલી હાનિ છે. બીજા જણને લાભ મળતો નથી કે આમનામાં કેટલી વિતરાગતા છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી. આદિ પુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે. આદિ પુરુષને વિશે, આદિ પુરુષ પરમાત્મા, તેને વિશે અખંડ પ્રેમ નિરંતર સ્વરૂપમાં જ રમીએ. એ સિવાય મોક્ષાદિક પદાર્થોમાંની કોઈ પણ આકાંક્ષા અમને નથી, ભંગ થઈ ગયો છે. આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી. આપણે અહીંયા સુધી કાલે વાંચેલું, આટલું બધું છે છતાં અમને મન માનતી ઉદાસીનતા, છતાં અમને પૂરો સંતોષ નથી અમારા આવા વિરક્ત ભાવથી. એમને સંપૂર્ણ કેવળ જ્ઞાનમય દશા જોઈએ છે. નિરંતર સ્વરૂપમાં જ રહીએ. ગમે તેવા બાહ્ય ઉદય આવે તો અમે ચલિત કિંચિત માત્ર પણ નહીં થઈએ, એવી દશા જોઈએ છે. એમ લાગે છે કે આટલી બધી ઉદાસીનતા હોવા છતાં તે મન માનતી નથી. આટલું બધું છતાં મન માનતી ઉદાસીનતા નથી એમ માનીએ છીએ. અખંડ પ્રેમ ખુમારી જેવી પ્રહવી જોઈએ તેવી પ્રવૃત્તિ નથી. કેમ કે પ્રભાલે એક પત્રમાં લખ્યું, વ્યાસજીએ હજુ પરમ પ્રેમથી ભગવાનની ભક્તિ કરી નથી. તેમ એ કે છે અખંડ પ્રેમ ખુમારી
જેવી ભગવાન પ્રત્યે પ્રબહવી જોઈએ તેવી પ્રવૃત્તિ નથી એમ જાણીએ છીએ. આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચલપણે જાણીએ છીએ. આ રીતે જ આ જ રસ્તો છે. એમ કરવાથી જ ભવિષ્યમાં અખંડ ખુમારી પ્રવહશે એમ જાણીએ છીએ. એમ નિશ્ચળ જાણીએ છીએ, નિશ્ચલપણે જાણીએ છીએ. પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે. આ વર્તમાન કાળનો જેમને ઉદય છે, આ વેપારનો, વ્યવહારનો કે કુટુંબનો, એ બધો અમને બાધકરૂપ થઈ પડ્યો છે. નિરંતર સ્વરૂપમાં રમણતા કરવામાં, પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે. અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલે કે આ અમારી જે પ્રારબ્ધ અનુસાર સ્થિતિ છે, તો એમાં અમારા પુરુષાર્થની ખામી છે કે પછી પ્રારબ્ધ જેવું બળવાન છે? બેમાંથી ખરેખર કોનો દોષ છે? અમે કંઈ પુરુષાર્થમાં ખામી રાખીએ છીએ કે એને નથી ખસેડી શકતા, કે પછી પ્રારબ્ધ જેટલું બધું બળવાન છે? ભોગાવલી કર્મ કે જે ભોગવીએ છૂટકો છે એ દોષ કોને આપવો? જેમ ઋષભદેવ ભગવાન 83 લાખ પૂરો ઘરમાં જ રહ્યા, તો એ દોષ કોને આપવો? તો શું એમનો પુરુષાર્થ નહોતો? પણ કર્મ જ એવું બળવાન હતું કે જે ભોગવ્યા વિના છૂટે એમ નહોતું. બાકી તીર્થંકરોને ઘરમાં કિંચિત માત્ર ગમે નહીં. તેમ કૃપાલય કે છે, બીજા પત્રમાં આગળ કે છે, એક સમય માત્ર પણ જો આ કર્મ ક્ષમતું હોય તો એક સમય પણ અહીંયા ઉભા નહીં રહી ઘરમાં. એટલે પુરુષાર્થ એમનો પ્રબળ છે જ, પણ કર્મ જ પૂર્વનો એટલું ભોગાવલી બળવાન છે કે છૂટી શકાય એમ નથી. અને સર્વનો દોષ અમને છે કે હરિને છે એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં, એટલી બધી ઉદાસીનનો અર્થ શું છે? ઉદ એટલે અધ્ધર, આસીન એટલે બેસવું. આપણે બેઠા છીએ પણ અધ્ધર બેસવું, એટલે કે ક્યાંય લેપાવું નહીં એવી અંતરંગ ઉદાસીનતા હોવા છતાં, એટલે કે વૈરાગ્ય ભાવ, એટલો વિરક્ત ભાવ હોવા છતાં, એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ, જાળવીએ છીએ અને ખેદ પામીએ છીએ. બધું કરીએ છીએ, પણ અંતરમાં આ બધી પ્રવૃત્તિ કરતા અંતરમાં તો ખેદ પણ કરીએ. ખેદ આવે છે, ખેદ થાય છે કે આ બધું શું છે, આ કેવું વિચિત્રપણું છે કર્મનું. અને ખેદ પામીએ છીએ, વળી હસીએ છીએ. શાના ઉપર? કર્મની વિચિત્રતા ઉપર. અંતરમાં નિર્ગુણ દશા અને બાહ્ય આવી ઉપાધિ, એટલે આના ઉપર, આ કર્મની વિચિત્રતા પર હાસ્ય આવે છે. જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે. કેમ કે અંતરંગ પરમ વિતરાગતા, વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ. જેનું ઠેકાણું નથી એવી મારી દશા છે. અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. કે ભાઈ અમારે આવા કર્મ કેમ આવ્યા? અમે બાંધી આવ્યા, અમે જ બાંધેલા આવ્યા છે, બીજાના આવ્યા નથી. એમ જે થાય તે યોગ્ય જ માનવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે, બીજી રીતે નહીં. એ માન્યા સિવાય અમને ખેદ મટવો નથી. નહીં તો કે આવું આ બધું શું છે? અંશ માત્ર અમને જેમાં રુચિ નથી, બધું મારે કરવું પડે. એટલે અમારી એવી આ ઠેકાણું નથી એ દશા છે. તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા. એ પણ સુખદ ઈચ્છા. હરિ જો પ્રારબ્ધ બધું સુખમય, જે થાય તે યોગ્ય જ માનવા આવે. સુખદ ઈચ્છા. નાનીઓ જેટલા બળવાન કર્મો ઉદયમાં આવે તો કે આટલો આત્મા હલકો થયો
આટલું ભાર ઘટ્યું એટલી દેણદારી ઓછી થઈ, એમ સુખદ ઈચ્છા માને, સુખમય છે, સારું છે, આ બધા કર્મો નિર્જરી જાય. તેનું કારણ માત્ર હરિની સુખદ ઈચ્છા જ્યાં સુધી માની નથી, જ્યાં સુધી કે ભાઈ આ પ્રારબ્ધ કર્યું સારું જ કર્યું છે એમ ન માનું, ત્યાં સુધી ખેદ મટવો નથી. નીચે હવે કરીને લખે છે, સમજાય છે, સમજીએ છીએ, સમજશું, પણ હરિ સર્વત્ર કારણરૂપ છે. એટલે કે અમને એમ લાગે છે કે પ્રારબ્ધ જેમ પ્રારબ્ધ રાખે તેમ રહેવું, એ વાત સમજીએ છીએ, સમજાય છે, સમજીએ છીએ અને સમજશું, પણ હરિ જ સર્વત્ર કારણભૂત છે. હરિ એટલે પ્રારબ્ધ, હરિ એટલે ઈશ્વર તો કોઈ કરતા છે નહીં. પોતાના પ્રારબ્ધ પ્રમાણે, પ્રારબ્ધ નસીબ ભાગ્ય પૂર્વકૃત એના પ્રમાણે બધું થયા કરે છે. પણ હરિ સર્વત્ર કારણરૂપ છે. હવે સૌભાગભાઈ વારંવાર દીપચંદજી મુનિ છે એમને સમજાવવા માટે કૃપાલયને કહે છે કે એમને કંઈ બોધ આપો, સમજાવો માર્ગ, તો કૃપાલય ના પાડે છે. એ યોગ્યતા નથી, એ યોગ્ય જીવ નથી. હજુ દીપચંદજી છે એટલે સ્થાનકવાસી હશે, દીપચંદજી મુનિ. કેમ કે સ્થાનકવાસીમાં જેવું ગ્રસ્તપણામાં નામ હોય એ જ મુનિપણામાં ના હોય. દીપચંદજી તો દીપચંદજી મુનિ. તો જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે એમ અમે જાણતા નથી. તમે જે આ મુનિને સમજાવવા, પહેલા બી એમની વાત આવેલી, એ સમજાવવા ઈચ્છો છો તે હાલ યોગ્ય છે અમે જાણતા નથી. એટલે આ યોગ્યતા એમનામાં નથી. અમે સમજાવીશું તો એ સમજશે નહીં. અમારી દશા મંદ યોગ્યને હાલ લાભ કરે તેવી નથી. એટલે એટલી અંતર જ્ઞાન દશા છે અંતરમાં, એ અને બહારમાં ગ્રસ્તાવેશ. એટલે અમારી દશા જે હમણાં જે છે અદ્ભુત, અંતર જુદું ને બહાર જુદી, એની દેખાવ તે મંદ યોગ્યને હાલ લાભ કરે તેવી નથી. મંદ યોગ્યતા વાળા જીવને એ અમારી દશા સમજી નહીં શકે. સૌભાગભાઈ કે પૃષ્ટિ જેવા જેમ સમજ્યા એમ સામાન્ય માણસ નહીં સમજી શકે. ઘરમાં બેઠા છે ને મોટી મોટી જ્ઞાનની વાતો કરે, એ બધું બીજાને સામાન્ય માણસને વિચિત્ર લાગે. એટલે દીપચંદજી પોતાને તો વેશ છે, મુનિ છે, અને આ તો ગ્રસ્ત છે, અને એ એવી વાતો કરે એમને ગળે ઉતરે એવું નથી. અમારી દશા કૃપાલય કે છે, અમારી અંતરંગ જ્ઞાન દશા અને બાહ્યમાં ગ્રસ્તાવાસ હોવાથી મંદ યોગ્ય જીવને, જેની યોગ્યતા હજુ ઓછી છે, મંદ યોગ્યતા છે, તેને હાલ લાભ કરે તેવી નથી. અમે એવી જંજાલ હાલ ઈચ્છતા નથી કે આ મુનિને સમજાવો અને તેમ કરો. કેમ કે અમારી બાહ્ય પ્રવૃત્તિ કર્મને આધીન વિચિત્ર છે. એ ભલભલાને અશ્રદ્ધાનું કારણ થાય. અંતર ઓળખાણ તો કોઈ બિરલાને હોય, કોઈ પોતે ત્યાગી વૈરાગી હોય અંતર એમનું ઓળખી શકે. બાકી બહારનું આવું વર્તન જોઈ અને અમારા પ્રત્યે એને શ્રદ્ધા બી દુર્લભ છે, એટલે એવી જંજાલ હાલ હવે ઈચ્છતા પણ નથી કોઈને સમજાવવાની, રાખી નથી. અને તેઓ બધાનો કેમ વહીવટ ચાલે છે એનું સ્મરણે નથી. એટલે એ લોકોનું કેવું વર્તન ચાલે એ સંબંધી પણ અમે બધું ભૂલી ગયા છે. અમે કંઈ એનો વિકલ્પ અમને છે નહીં. તેમ છતાં અમને એ બધાની અનુકંપા આવ્યા કરે છે. છતાં આવું વર્તન મુનિઓનું કે દીપચંદજીને જોઈ તમે જે સમજાવવાનું કહો છો એમાં આવું વર્તન જોઈને અમને અનુકંપા આવ્યા કરે, દયા આવે છે એમના પ્રત્યે. શા માટે દયા આવે છે તે પણ કારણ કે છે. એ બધાની અનુકંપા આવ્યા કરે છે. તેમનાથી અથવા પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી. એમના પ્રત્યે એમને કોઈ અંતરથી દ્વેષ ભાવ નથી. આ એમનું વર્તન જે મુનિને યોગ્ય નથી અથવા
આ જે આરાધના સાચી થવી જોઈએ એ નથી કરતા, એ તરફ વલણ નથી. માટે એમના પ્રત્યે આવું કહીએ છીએ કે યોગ્ય જીવ નથી. બાકી એમનાથી જ નહીં, પ્રાણી માત્રથી મનથી ભિન્નભાવ રાખ્યો નથી કે મનથી કોઈ જીવ પ્રત્યે એમને દ્વેષ બુદ્ધિ નથી કે આ ફલાણું એમ કેમ કરે. જગત જીવ હૈ કર્માધીના, અચરીજ કછું ન લીના. આપ સ્વભાવમાં રે અબદો સદા, મગન મન રહેના. પોતાની આરાધના કરવી. આખા જગતને કોણ તારી શકે? ભગવાન મહાવીરે નથી તારી શક્યા. એમણે ઘણો પ્રયત્ન કર્યો, પણ કેટલાને બોધ પમાડી શક્યા. જે એમના પ્રત્યે વિશ્વાસ રાખી એમની આજ્ઞામાં રહ્યા તે તરી ગયા. બાકી તો ભગવાનનો ઉપદેશ તો સર્વ માટે સમ હતો. બધા કેમ નહીં તર્યા? તો કે યોગ્યતા નહોતી. તેમ કૃપાલય કે છે એમની યોગ્યતા નથી. બાકી અમને પ્રાણી માત્ર પ્રત્યે મનથી ભિન્ન ભાવ નથી, કોઈ બીજો ભાવ નથી. અમારે તો સર્વજીવનું કલ્યાણ થતું હોય તો અમે તો રાજી છીએ. એટલે મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી અને રાખ્યો રહે તેમ નથી. અંતરમાં કશાય ભાવ છે જ નહીં. દ્વેષ ભાવ કોણ રાખી શકે? અંતરમાં હોય તો જ. અમને તો બધું સમ છે. તો બે લખ્યું કૃપાલયે કે પ્રાણી માત્રથી મનથી ભિન્ન ભાવ રાખ્યો નથી અને રાખ્યો રહે તેમ નથી. અમારે એમના પ્રત્યે દ્વેષ રાખવો હોય, દ્વેષ બુદ્ધિ, તો એ રહે એમ નથી. કેમ કે અમારા અંદરમાં છે જ નહીં, આવા ભાવો જ નથી. ભક્તિવાળા પુસ્તકો ક્વચિત વાંચીએ છીએ, પણ જે સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. ભક્તિ પ્રગટે પરમાત્મા પ્રત્યે એવી ક્વચિત કોઈ પુસ્તક વાંચીએ છીએ, પણ એ સઘળું કરીએ છીએ તે ઠેકાણા વગરની દશાથી કરીએ છીએ. એટલે બાહ્ય વર્તન ઠેકાણા વગરનું છે. કેમ કે અંતર સમરસ ગટાગટી સી અને પર પરિણતિ શું હટાહટી છે. નાનીની દશા અંતરમાં તો સમતા રસના ઘૂંટડા પીએ અને પર પરિણતિ હટાહટી, પર પરિણતિ દૂર ભાગે. એમને ગમતું જ નથી. છતાં કર્મનો ઉદય એવો હોય એટલે આ બધી પ્રવૃત્તિ કરવી પડે છે. એટલે ઠેકાણે વગરની બધી થાય છે. જેમ કે આપણને કોઈ પદાર્થમાં રસ ન હોય અને કરવું પડતું હોય માંડ તો ઠીક, હવે વેટ કાઢતા હોઈએ. તેમ અમારું બહારનું વર્તન તો બધું ઠેકાણા વગરનું છે. અમે હાલમાં ઘણું કરીને આપના કાગળોનો વખતસર ઉત્તર લખી શકતા નથી, તેમજ પૂરા ખુલાસાથી પણ લખતા નથી. તે જોકે યોગ્ય તો નથી, પણ હરિની એમ ઈચ્છા છે જેથી તેમ કરીએ છીએ. તમારા આટલા કાગળો આવે, આટલા તાત્વિક વિચારો તમે લખો, તો અમારે તેમનો ઉત્તર આપવો જોઈએ. તે પ્રશ્નોનો ખુલાસો કરવો જોઈએ. તે અમે નથી લખી શકતા, તે અમારા માટે યોગ્ય નથી, પણ હરિની એમ ઈચ્છા છે. એટલે અમે અંતરથી બહાર આવવા જ ઈચ્છતા નથી. કાગળ લખવા, તમારા પ્રશ્નોના વિચાર કરવા, જવાબ લખવા, એમાં અમારું ચિત્ત ચોંટતું જ નથી. નિરંતર સ્વરૂપમાં જ રમણતા કરવાય છે, એમાં જ રહેવાય છે, જે બહાર આવવા ઈચ્છતું નથી. પણ હરિની એટલે પ્રારબ્ધ દેવું છે સ્વરૂપમાં રમવાનું, તેથી એમ કરીએ છે. હવે જ્યારે સમાગમ થશે ત્યારે અમારો એ દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે. અમે દોષ કરી દો મોટો કે તમારા પ્રશ્નોનો અમે જવાબ નહીં લખી શક્યા, એટલે એ અમારો દોષ આપને ક્ષમા કરવો પડશે એવી અમારી ખાતરી છે. અને તે ત્યારે મનાશે કે જ્યારે તમારો સંગ હવે ફરી થશે. જ્યારે સંગ થશે ત્યારે માફી માંગીશું, ભાઈ અમે નથી લખી શક્યા. તે સંગ ઈચ્છીએ છીએ, પણ જેવા જોગે થવો જોઈએ
તેવા જોગે થવો દુર્લભ છે. અમે તમારા સંગમાં આવવા ઈચ્છીએ છીએ, પણ જે રીતે કરવા ઈચ્છીએ છીએ એ જોગ તો થવો દુર્લભ છે. એટલો સમય મળવો, પણ ભાદરવામાં જે આપે ઈચ્છા રાખી છે તેથી કંઈ અમારી પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે. ભાદરવામાં પરીક્ષણમાં જ્યાં કંઈ સ્થિરતા થશે તે ઈચ્છા રાખી છે, અને એમાં આપ જે ઈચ્છો છો પરીક્ષણમાં, તો અમારે એમાં કોઈ પ્રતિકૂળતા નથી, અનુકૂળતા છે. પણ તે સમાગમમાં જે જોગ ઈચ્છીએ છે તે જો થવા દેવા હરિની ઈચ્છા હોય અને સમાગમ થાય તો જ અમારો ખેદ મટે એમ માનીએ છીએ. સમાગમ જોગ બનવા કાળ હશે. નાનીઓ હંમેશા કંઈ પણ કોઈ જીવ સામે કહે કે અમારે આ કરવું છે કે અમારે ત્યાં આવજો, જે ભાવિ બનવા કાળ છે થશે, એવો ઉદય હશે તો નહીં હશે, નહીં થશે. એટલે તમારી ઈચ્છા તમારી બી ઈચ્છા છે, પણ એ બનવું નહીં હોય તો હરિને આધીન છે, એટલે પ્રારબ્ધને આધીન છે. જેવું થવા કાળ હશે તેમ થશે. દશાનું ટૂંકું વર્ણન વાંચીને આપને ઉત્તર લખાયા ન હોય તે માટે ક્ષમા આપવાની વિજ્ઞાપના કરું છું. આ મારી દશા હમણાં છે એ તમને ટૂંકામાં જણાવ્યું. દશાનું આ ટૂંકું વર્ણન વાંચીને આપને ઉત્તર લખાયા ન હોય, ઉત્તર કેમ નહીં લખાયા તે માટે આ અમે અમારી દશા કહી, તે માટે ક્ષમા આપવાની આપને વિજ્ઞાપના કરું છું. તે કેટલું હૃદય કોમળ છે તેથી આવું લખાય છે. કિંચિત માત્ર પણ બીજાના અલ્પ ગુણને મોટો પહાડ જેવો કરે છે ને પોતાના અલ્પ દોષને પહાડ જેવો કરી જોઈએ છે. હવે છેલ્લા પેરેગ્રાફમાં કે છે પ્રભુની પરમ કૃપા છે. પ્રભુની પરમ કૃપા છે. અમને કોઈથી ભિન્ન ભાવ રહ્યો નથી. ભગવાનની અનંત દયા છે. અમને કોઈ પ્રત્યે બીજો ભાવ નથી. કોઈ વિશે દોષ બુદ્ધિ આવતી નથી. કોઈ પણ પ્રાણી વિશે અમને કોઈ દોષ બુદ્ધિ આવતી નથી. મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી. તમે કે કેમ એમને કંઈ બોધ નથી આપતા, કેમ એમને ઠેકાણે નથી લાવતા, તો કે અમને કોઈ એમના પ્રત્યે દ્વેષ ભાવથી અમે એમ નથી કરતા, એમ નથી, પણ એ જીવમાં હજુ યોગ્યતા નથી. મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, કેમ કે એ એને કર્મને આધીન છે. આપણે વિચાર કરીએ શું વળવાનું છે. મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ હરિની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. પણ ભગવાન અથવા શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થાય ન થાય એવી પ્રવૃત્તિમાં પડ્યા છે. ના, એમના વિશે નહીં. અહીંયા આગળ આવ્યું ને, જે મુનિને આપ સમજાવવા ઈચ્છો છો એ દીપચંદજી મુનિ, હા, સ્થાનકવાસી છે બીજા. સૌભાગભાઈ વારંવાર એમને ફરી પત્રોમાં કહ્યું છે કે એમને તમે સમજાવો ને, તો કે એ સમજેવા નથી. એમનો જે આગ્રહ મતના અથવા કોઈ પણ યોગ્યતા છે એટલે કે એ નહીં સમજ્યા, તો એ વારંવાર લખે છે. એટલે કે છે અમને એમના પ્રત્યે કોઈ હલકો વિચાર નથી, કે એ નથી સમજતા, આવા છે તેવા, એમને કોઈ વિચાર નથી. જગત કર્મને આધીન છે બધા જીવો. અમે એમના પ્રત્યે શું કામ હલકો વિચાર રાખીએ? દુનિયામાં ઘણા બધા છે, બધા ખોટા જે કરે કંઈ સુધરી જશે? એટલા માટે મહાપુરુષે કહ્યું જગત જીવ હે કર્માધીના, અચરીજ કછું ન લીના, આપ સ્વભાવમાં રે અબધું સદા મગનમાં રહેના. તું તારા સ્વભાવમાં મગ્ન રહે. કબીરદાસજીએ પણ કહ્યું કબીરા તેરી ઝૂંપડી ગલ કટે કે પાસ, કરેગા સોઈ ભોગવેગા તું ક્યું ભય ઉદાસ. કબીરદાસજી કે તારી ઝૂંપડી આ ગલ કટાય તે કસાઈ ખાના પાસે છે, ગળા કાટે એની પાસે, એ કરશે ભોગવશે તો એનું વારંવાર મનમાં લાવી ઉદાસ થઈ શું વળશે? તેમ જગત જીવ હે કર્મના આધીન છે એમ કરીને તું તારા સ્વરૂપમાં મગ્ન રહે.
એટલે મુનિ વિશે અમને કોઈ હલકો વિચાર નથી, પણ હરિની પ્રાપ્તિ ન થાય, પરમાત્માની પ્રાપ્તિ ન થાય એવી પ્રવૃત્તિમાં તેઓ પડ્યા છે. એકનું બીજ જ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની અને બીજા ઘણા મોક્ષોની દશા નથી. અહીંયા બીજ જ્ઞાન એટલે જો સુધારસ લઈએ, સુધારસની ક્રિયા, તાળવામાંથી રસ ઝરે, જીભ લાંબી કરીને એક પ્રોસેસ છે, યોગની ક્રિયા છે. એ કરવાથી તાળવામાંથી એવો અમૃત જેવો રસ ઝરે કે એમાં ચિત્ત સ્થિર થઈ જાય. સ્થિરતાનું એક સાધન છે, પણ એને જ કોઈ જ્ઞાન માની લે કે મને તો આત્મજ્ઞાન થઈ ગયું, તો ભૂલ થાય છે. એટલે કૃપાલદેવ તો એમ કે છે એ સુધારસની ક્રિયા કોઈ જ્ઞાની પુરુષની હાજરીમાં એમને યોગ્ય લાગે તો કરે તો જ એ આત્મકલ્યાણનું કારણ છે. નહીં તો એને બીજે જ રસ્તે ચઢાવી દે કે ભાઈ આપણને તો પ્રાપ્તિ થઈ ગઈ, આપણે કેવી સ્થિરતા થાય, આપણે ધ્યાનમાં એકાગ્ર રહી શકીએ, જ્યારે બીજાને તો કંઈ નથી થતું, એમ કરીને માની બેસે. એટલે આ કે છે એકલું બીજ જ્ઞાન જ સૌભાગભાઈ હમણાં એના પરંપરામાં જે આ બીજ જ્ઞાનની પ્રણાલી ચાલેલી, સૌભાગભાઈ પાસે આવી, પછી સૌભાગભાઈ હું જાણે કોને આપું, જાણે કૃપાલને આપી દઉં તો પોતે તો કાપલી અંદર તૈયાર મૂકેલી. એમ એકલું બીજ જ્ઞાન જ તેમનું કલ્યાણ કરે એવી એમની કે બીજા ઘણા મોક્ષોની દશા નથી. ખાલી સુધારસની ક્રિયા કરીએ એમ લાગે છે કે એનું કલ્યાણ થઈ જાય એમ અમને લાગતું નથી. પછી એ હોય કે મુમુક્ષુ હોય, સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. એટલે સિદ્ધાંત પ્રમાણે આત્માનું અનુભવ જ્ઞાન તે સાથે જોઈએ. સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે, અમારામાં બધું પડ્યું છે, પણ હરિચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. અહીંયા દીપચંદજી સાથે વાત આવી કનેક્શનમાં, તો એમ લાગે છે એ પણ આવી ક્રિયા કરતા હોય તો એ કે એકલું એમનાથી નહીં કલ્યાણ થાય. એ ભલે માની લે પણ એ થાય એવું નથી કે બીજા મુમુક્ષો કરે તો એકાદ માત્ર સુધારસથી આ બીજ જ્ઞાનથી એમનું કલ્યાણ થાય એવું એવી એમની દશા નથી. પણ સિદ્ધાંત જ્ઞાન સાથે જોઈએ. અને એ સિદ્ધાંત જ્ઞાન અમારા હૃદયને વિશે આવરિત રૂપે પડ્યું છે જ અંદર, પણ હરિચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. એટલે પેલા દીપચંદજી કે કોઈ પણ મુમુક્ષુ એ એવી જિજ્ઞાસા હશે એમને આત્મજ્ઞાનની કે કંઈક અમારા વસ્તી જાણવાની અને એમને અમારી આજ્ઞા માન્ય કરવાની તૈયારી હશે તો થશે, નહીં તો હરિચ્છા જેમ થવાનું તેમ થશે. કેમ કે સામા વ્યક્તિની જિજ્ઞાસા ન હોય તો જ્ઞાની કંઈ કહે નહીં, કેમ કે એને ઉતરે જ નહીં તો એનું ફળ તો આવે નહીં. એટલે કૃપાલે અમારો ઉપદેશ તો ધાકડે ધાકડ માન્ય કરવાની તૈયારી હોય તો કરીએ, નહીં તો અમને સમય નથી કે અમે બોલ બોલ કરીએ અને તમે કંઈ એ પ્રમાણે વર્તો નહીં તો અમારે કંઈ કહેવું નથી. એવું સિદ્ધાંત જ્ઞાન અમારા વિશે આવરિત રૂપે પડ્યું છે. હરિચ્છા જો પ્રગટ થવા દેવાની હશે તો થશે. અમારો દેશ હરિ છે. છેલ્લી 3 લીટીઓમાં શું લખે પોતાની અદભુત દશા. અમારા અંદર તો બધું જ છે, પણ એ બહાર આવવાનો જોગ હશે તો થશે, નહીં તો કંઈ નહીં. જગત જીવે કર્માધીના. અમારો દેશ હરિ છે, અમારો દેશ હરિ છે, જાત હરિ છે, અમારી જાતિ હરિ છે, અમે હરિના પરમાત્માની જાતના છીએ. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે. નામ સહજાત્મ સ્વરૂપ છે. પોતે કેટલાય નીચે લખે ને ઓમ, કોઈ પત્રમાં નીચે દસ્તખત કરે ઓમ, કોઈ ઠેકાણે સહજાત્મ સ્વરૂપ. એમ અમારું નામે હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ. એ એની ઈચ્છાનું કારણ છે. આવી 3 લીટીઓમાં 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 3 લીટી
સર્વત્ર હરિ હરિ એક માત્ર પુરાણ પુરુષ અને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને બીજું કંઈ ગમતું નથી, છતાં અમને આ બધું કરવું પડે છે. સર્વ હરિ છે તેમ છતાં આમ વહીવટમાં છીએ, એટલે આ જગતનો વ્યવહાર કરીએ છીએ, એ પ્રારબ્ધની બલિહારી છે. પ્રારબ્ધની બલિહારી છે. એને સાથે તીર્થંકરોનો આપણે વિચારીએ તો આ બધા તીર્થંકરો 3 જ્ઞાનના ધરતા, આટલો બધો અદ્ભુત જેના હૃદયમાં વૈરાગ્ય હોય તે ક્ષણ માત્ર પણ રાજ્ય કરવાય છે, એમના મનમાં કેવું થતું હશે? છતાં સમભાવે જેવા ઉદય આવે સંભાવે ભોગવી લઈ એ કર્મને પૂરું કરે છે. નહીં તો કર્મ 2 ડગલા આગળ ને આગળ જ, સાથે ન પૂરું કરે તો આગળ ભોગવવું પડે. એટલે કૃપાલદેવ કહે છે અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં અમે આમ વહીવટ કરીએ છીએ, લઈએ છીએ, દઈએ છીએ, વેપાર કરીએ છીએ, વ્યવહાર કરીએ છીએ, એ એની ઈચ્છાનું કારણ છે. અમારી ઈચ્છા નથી. પ્રારબ્ધ જેમ કરાવે તેમ કરીએ છીએ, એ એની ઈચ્છાનું કારણ છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ પંચ પરમેશ્વર સંક્ષિપ્ત સ્વરૂપ અથવા કૃપાળ દેવ પણ તે સહજાત્મ સ્વરૂપમાં સ્થિત છે, માટે એમના મનમાં તો શાંતિ શાંતિ શાંતિ, બધું શાંતિ છે. જેવા ઉદય આવે તે સંભાવે બધું ભોગવી લે છે. આ પ્રમાણે પોતાની દશા આ પત્રમાં સૌભાગ્યના કહેવાથી જણાવી. આ પત્ર 255 પૂરો થયો, એનું વિવેચન નથી, માટે હવે આવતીકાલે આગળનો પત્ર લઈશું.